દ્વારકાના જામખંભાળિયામાં 6 એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનું CR પાટીલના વરદ હસ્તે લોકાર્પણ કરાશે। જામખંભાળિયામાં 2 વર્ષ પહેલા 6 એપ્રિલના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનું ભાજપના મહાનુભાવોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। કરોડોના ખર્ચે વિશાળ જગ્યામાં વિવિધ સુવિધાઓ સાથેનું 3 માળનું આ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમ નામ આપવામાં આવ્યું છે અને આ ભાજપ કાર્યાલય સંપૂર્ણ રીતે તૈયાર થઈ જતા ખુલ્લું મૂકવામાં આવશે। આ જિલ્લાના કાર્યકર્તાઓનું સ્વપ્ન હતું કે જિલ્લાનું ઘરનું ઘર બને અને અહીંથી સારા કાર્યકર્તાઓનું નિર્માણ થાય, નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું નિર્માણ થાય। એના અનુસંધાને આ કાર્યાલય આગામી 6 એપ્રિલ 2024 જે ભાજપનો સ્થાપના દિવસ છે એ દિવસે પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ, વિનોદભાઈ ચાવડા અને સૌ જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં એનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, જેની તારીખ સુનિશ્ચિત થઈ ગઈ છે। પ્રદેશ દ્વારા પણ અમને એમનો ઓથેન્ટિક જાણ કરી દીધી છે કે 6 એપ્રિલે આપણે કાર્યાલયનું ઉદ્ઘાટન કરશું। તો ત્યારે સમગ્ર જિલ્લાભરમાંથી ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકર્તાઓ તેમાં ઉપસ્થિત રહેશે।